મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંધીનગર સીધા જઈશું કે જ્યાં ગાંધીનગરમાં ડીજીપી તરીકે જીએસ મલિકની નિયુક્તિ થઈ છે અને ચાર્જ સંભાળી રહ્યા છે। જીએસ મલિકે સંભાળ્યો છે ડીજીપીનો ચાર્જ। આ સીધા દ્રશ્યો ગાંધીનગર કે જ્યાં જીએસ મલિક 22 મહિના રહ્યા બાદ હવે તેઓ ચાર્જ સંભાળી રહ્યા છે। ડીજીપીનો ચાર્જ સંભાળ્યો છે। રાજ્યના ડીજીપી તરીકે જીએસ મલિકની નિયુક્તિ થઈ છે અને આ ગાંધીનગરથી સીધા દ્રશ્યો કે જ્યાં જીએસ મલિકે સંભાળ્યો છે ડીજીપી તરીકેનો ચાર્જ। જીએસ મલિક 22 મહિના રહ્યા અમદાવાદ સીપી તરીકે, ત્યારબાદ 5 માસથી ડોક્ટર KLN રાવ હતા ડીજીપી। રાજ્યના ડીજીપી તરીકે જીએસ મલિકની નિયુક્તિ કરવામાં આવી છે અને જીએસ મલિકે ચાર્જ સંભાળી લીધો છે। આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં જીએસ મલિક જે ચાર્જ સંભાળી રહ્યા છે। રાજ્યના ડીજીપી તરીકે જીએસ મલિક ચાર્જ સંભાળી રહ્યા છે। સીધા દ્રશ્યો 5 માસથી ડોક્ટર LK રાવ જે હતા ડોક્ટર KLN રાવ, ત્યારબાદ હવે જીએસ મલિક ડીજીપી તરીકે ચાર્જ સંભાળી રહ્યા છે। 31 જુલાઈ 2023ના રોજ અમદાવાદના સીપી તરીકે હતા। જીએસ મલિક 1993 બેન્ચના IPS અધિકારી છે। 5 વર્ષ કેન્દ્રમાં ડેપ્યુટેશન્સ પર રહી ચૂક્યા છે। ડાંગ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં SP તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે। અમદાવાદ, વડોદરા, સુરતમાં IG તરીકે પણ તેઓ કામ કરી ચૂક્યા છે। બોર્ડર રેન્જ IG તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે। પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે 3 વખત તેઓ નિમણૂક થઈ ચૂક્યા છે। રાજ્યના ડીજીપી તરીકે હવે જીએસ મલિકની નિયુક્તિ થઈ છે ત્યારે તેઓ ચાર્જ સંભાળી રહ્યા છે। પોલીસ કર્મચારીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। બોર્ડર રેન્જ IG તરીકે પણ તેઓ જવાબદારી નિભાવી ચૂક્યા છે।